વેલકમ ટુ ગુજરાતી સ્ટડીઝ. તો મિત્રો, તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝમાં. અને મિત્રો, આપણે એક મહત્વપૂર્ણ બાબત ઉપર આજે ચર્ચા કરવાના છીએ કે જે હાલમાં GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની 82 જગ્યાઓ ઉપર ભરતી આપેલી છે અને આના ફોર્મ ભરાવાના 1/8થી ચાલુ થઈ ગયા છે અને 21/8 સુધી ભરાવાના છે. તો આ ફોર્મ કેવી રીતના ભરવું તે સંપૂર્ણ તમને માહિતી આપણે આ વિડીયોમાં મળી રહેવાની છે. જો મિત્રો તમે નવા છો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી આ મહેનત જો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરતા જજો, કારણ કે સંપૂર્ણ A to Z તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેવાની છે. અને જે મિત્રો પહેલેથી જ એકાઉન્ટન્ટ સબ એકાઉન્ટન્ટની જે આની પહેલાં 742 જગ્યા આવેલી છે એની તૈયારી કરે છે એના માટે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે એક તીર બે નિશાન જેવી વાત છે. તો તમને મિત્રો જણાવું કે કઈ રીતના ફોર્મ ભરવાનું છે. ચાલો તો મિત્રો, સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એમાં જઈને તમારે ટાઈપ કરવાનું છે ઓજસ. જેવી રીતના તમે ઓજસ ટાઈપ કરી અને સર્ચ મારશો એટલે ઓજસ લખેલી એક વેબસાઇટ આવશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે બે ઓપ્શન ખુલશે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. તો તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કરશો એટલે તમારે સેજ સ્ક્રોલ કરીને સાવ નીચે વ્યૂ જવાનું છે, જ્યાં તમને મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3 450 નંબરની જાહેરાત છે તેમાં જાશો એટલે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઓપ્શન્સ ખુલશે કે એપ્લાય વિથ OTR, સ્કીપ, ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર અને ન્યૂ રજિસ્ટ્રેશન. તો મિત્રો, જો તમે પહેલેથી જ ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું છે તો તમે OTR ઉપર જઈ શકો છો, જેમાં તમારે રજિસ્ટ્રેશન નંબર નાખીને ડેટ ઓફ બર્થ નાખીને લોગિન થવાનું છે. અને જો તમે OTRમાં એટલે કે રજિસ્ટ્રેશન કરેલું નથી ઓજસમાં તો તમારે સ્કીપમાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે, જેના ઓપ્શન ખુલશે એ તમને જણાવું. તો મિત્રો, જેવું તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી પર્સનલ ડિટેલવાળી ટેબ ખુલશે, જેમાં તમારે ટાઇટલમાં જે તમે હો મિસ્ટર હો કે મિસિસ હો નાખી દેવાનું છે. સરનેમ તમારી લખવાની છે, ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને મધર નેમ્સ. આટલું ભર્યા પછી તમારે નીચે આવી જવાનું છે, જેમાં તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે અને ફરીવાર રીસિલેક્ટ જેન્ડર કરવાની છે. ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની છે અને તમારું મેરિટલ સ્ટેટસ જણાવવાનું છે, મેરિડ છો, અનમેરિડ છો કે અધર્સમાં છો તમે. અને ત્યારબાદ કેટેગરીવાળો ઓપ્શન આવશે, જેમાં તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. કેટેગરી સિલેક્ટ કરશો એટલે તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ નંબરનું ટેબ ખુલશે, જેમાં તમારે સંપૂર્ણ ડિટેલ ખાસ જોઈને ભરવાની છે. ભૂલ ન રહી જાય તે ખાસ જોવું. અને ખાસ તો મિત્રો એ ચેક કરવું કે તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પૂરું તો નથી થઈ ગયું ને, કારણ કે આપણે જાણતા હોઈએ છીએ કે સામાન્ય રીતે 3 વર્ષ સુધી નોન ક્રિમિનલ નંબર એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ચાલતું હોય છે. તો ખાસ તે પહેલાં ચેક કરી લેવું અને જો પૂર્ણ થઈ ગયેલું હોય તો નવું કાઢ્યા બાદ જ આ ફોર્મ ભરવું, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આમાંથી ભૂલ રહી જાય તો તમારે તકલીફ પડી શકે છે. અને આ બંને સર્ટિફિકેટમાં નીચે પ્રમાણ આપનાર સત્તાધિકારી એવું લખેલું છે તે ખાસ જોઈને તમારે મામલતદાર છે કે TDO કોને તમારા થ્રુ તમારે નીકળેલું છે તે ખાસ તમારે ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમારે એડ્રેસ પ્રૂફમાં નાખવાનું રહેશે કે પ્રેઝન્ટ એડ્રેસ તમારે કયું છે, તમે કયું રાજ્ય, તો ઓલરેડી ગુજરાત સિલેક્ટ આવશે. પછી તમારો જિલ્લો કયો છે, તમે કયા તાલુકામાં રહ્યો છો, પિનકોડ નંબર નાખવો. અને ત્યારબાદ તો કે પરમનન્ટ એડ્રેસની વાત કરેલી છે કે જો તમે પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ બંને સેમ જ હોય તો ઉપર ડિટેલ જે ભરી તે તમે નીચેની સાઈડમાં ભરી દેજો. ત્યારબાદ વાત કરીએ મિત્રો, તમારે મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. એવો મોબાઈલ નંબર મિત્રો નાખજો કે જે તમે કાયમી વાપરતા હો, કે જેમાં તમે રિચાર્જ પુરાવતા હો, કારણ કે તમારે જ્યારે પણ તમે એક્ઝામ પાસ થઈ જશો, જે કાંઈ તમારા ડોક્યુમેન્ટને લગતી બાબત હશે તે તમારો સંપર્ક ગૌણ સેવા પસંદગી મંડળ અથવા કોઈ પણ બોર્ડ આ મોબાઈલ નંબર થ્રુ અને ઈમેલ ID આ બંને તમે જે પરમનન્ટ હોય ને તે જ નાખજો. ઉપર મોબાઈલ નંબર નાખ્યો છે તે તમારે રીટાઈપ કરવાનો છે અને તેવી જ રીતે રીટાઈપ ઈમેલ પણ કરવાનું છે. અને નેશનાલિટી તો ઓટોમેટિક ઇન્ડિયન સિલેક્ટ જ આવશે. તો ત્યારબાદ જોઈએ મિત્રો, જો મિત્રો તમારી પાસે કોઈ પણ રમતગમતનું જે પ્રમાણપત્ર હોય તમે ધરાવતા હોય અને જો તમે આમાં જે ક્રાઇટેરિયા આપ્યો છે એમાં ફૂલ ફિલઅપ થતું હોય તમારું સર્ટિફિકેટ, તો તમે ત્યાં યસ કરી અને સંપૂર્ણ ડિટેલ આ કોલમમાં ભરી શકો. ત્યારબાદ મિત્રો, જો તમે PWD એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ખોડખાં પણ હોય અને જો તમે એનું સર્ટિફિકેટ પણ ધરાવતા હો, તો જો તમે આ ક્રાઇટેરિયામાં લાગુ પડતો હોય અને તમારી પાસે સર્ટિફિકેટ છે તો તેની ડિટેલ પણ આમાં તમે નાખી શકો છો. ત્યારબાદ જોઈએ મિત્રો, તો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એમાં તમારે યસ રાખવાનું છે. ત્યારબાદ વિધવાને લગતી કોઈ તમારી પાસે પ્રમાણપત્ર હોય તો તેની ડિટેલ ભરી શકો છો. જો તમે એક સર્વિસમેન છો તો એની ડિટેલ પણ તમે આમાં ફૂલ ફિલઅપ કરી શકો છો. અને જો ત્યારબાદ વાત કરીએ તો કે જો તમે કોઈ કરંટ જે આપણે ગુજરાત સરકારમાં એમ્પ્લોય તરીકે કાર્યરત છો તો તેની ડિટેલ પણ અહીં તમે ફૂલ ફિલઅપ કરી શકો છો. જો તમારા ઉપરમાંથી કોઈ પણ પ્રકારનું લાગુ પડતું નથી તો તમારે નો જ રાખવાનું છે. અને ત્યારબાદ નીચે તમે લેંગ્વેજમાં તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, તો તમારે બધું ટીક કરી દેવાનું છે.
તો મિત્રો હવે વાત કરીએ તો કે એજ્યુકેશનલ ડિટેલ એટલે કે શૈક્ષણિક લાયકાત. તો આમાં તમે એજ્યુકેશનલ ડિટેલમાં જઈ અને સિલેક્ટવાળા ઓપ્શનમાં તમે જાશો ને એટલે તમારે અલગ અલગ જે તમે ડિગ્રી પ્રાપ્ત કરેલી છે તેનો પોર્શન ખુલશે અને જેમાં તમને જે લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેવું તમે સિલેક્ટ ઉપર દબાવશો એટલે તમારી સામે ઓપ્શન્સ ખુલશે કે જેમાં તમારે જે ક્રાઇટેરિયા લાગુ પડતું હોય, જે તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. અને સિલેક્ટ કર્યા પછી તમારે તેમાં જે વિગત આવે છે, ડિગ્રી સિલેક્ટ કર્યા પછી તમારે જે પર્સન્ટેજ તમે મેળવેલા હોય તે તમારે નાખવાના છે. પછી તમારે કયો ક્લાસ છે તે સિલેક્ટ કરી લેવાનું છે અને એક્ઝામ બોડી એટલે કે યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી અથવા તો કયા બોર્ડ દ્વારા તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી હતી એ ડિટેલ નાખવાની છે. ત્યારબાદ સ્ટેટમાં તો ગુજરાત જ આવશે. તમે કયા વર્ષે પાસિંગ યર એટલે કે પાસ કરેલું વર્ષ નાખવાનું છે. પછી કેટલી ટ્રાયલ તમે પાસ થયા છો અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર નાખવાનો છે. જે તમે સેમેસ્ટર લાસ્ટ હોય એમાં જે રિઝલ્ટમાં નંબર આપેલો હોય તે તમારે નાખવાનો રહેશે. ઉપરની તમામ વિગતો ભર્યા બાદ તમારી પાસે અહીં બાંહેધરી માંગવામાં આવશે કે ઉપર જે તમે વિગતો આપેલી છે એ સાચી છે અને એ તમે મિત્રો જે વિગતો ભરી છે તે તમે 2 વાર ચેક કરી લેજો, કારણ કે કોઈ તેમાં ભૂલ નથી ને તે ચેક ખાસ કરી લેવું. અને ત્યારબાદ આટલું ઉપરની બધી વિગતો ભર્યા બાદ ત્યાં યસ ઉપર ટિક કરી અને તમારે અરજીને સેવ કરી લેવાની છે. ત્યારબાદ અરજીને સેવ કર્યા બાદ તમને એક એપ્લિકેશન નંબર મળશે. આ એપ્લિકેશનની મદદથી તમારે અપલોડ ઉપર ક્લિક કરી અને ફોટો અને સિગ્નેચર એડ કરવાની રહેશે. જેના ફોટો અને સિગ્નેચરના ક્રાઇટેરિયા શું છે તે તમને નીચે જણાવું. ત્યારબાદ જોઈએ. તમે આ અરજી સેવ કર્યા બાદ તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે જે તમારી સ્ક્રીન ઉપર આવશે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમારા ટેક્સ્ટ મેસેજમાં પણ એ એપ્લિકેશન નંબર મળી જશે. એ એપ્લિકેશન નંબર ત્યાંથી લઈ અને એમાં તમારે ફિલઅપ કરવાનો છે. ત્યારબાદ તમારી એક બર્થ ડેટ નાખી દેવાની છે. બર્થ ડેટ નાખ્યા બાદ તમને એક કેપ્ચા મળશે. કેપ્ચા કોડ નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના ટેબ ખુલશે. તો જેમાં તમારે ફોટો સાઇઝ અને સિગ્નેચરની સાઇઝ કેવડી હોવી જોઈએ તે બાબતે વાત કરીએ તો અહીં તમને તમામ વિગતો આપેલી છે કે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે અગત્યની સૂચનાઓ. તો કે ફોટો સ્કેન કરી અને એને JPG ફોર્મેટમાં અપલોડ કરવાનો છે. ફોટાનું માપ તો કે 5 સેમીથી લઈને 3.6 સેન્ટીમીટર પહોળાઈનું હોવું જોઈએ. ત્યારબાદ ફોટો અને સિગ્નેચરની સાઇઝ 15 KBથી વધારે હોવી જોઈએ નહીં. જો 15 KBથી વધારે હશે ને તો અપલોડ થશે નહીં. સિગ્નેચર માટે સફેદ કાગળ વાપરવાનો છે અને એની ઉપર બ્લેક અથવા બ્લુ પેનથી તમારે સિગ્નેચર કરી અને ત્યારબાદ તેને JPG ફોર્મેટમાં ફેરવી અને આમાં અપલોડ કરવાની રહેશે. અને આ તમામ વસ્તુ મિત્રો તમે તમારા મોબાઈલથી કરી શકો છો. જેના માટે જો તમને ફોટો અને સિગ્નેચરનું માપ સાઇઝની ખબર ના પડે તો તમે YouTube અથવા તો ગૂગલમાં સર્ચ કરી અને તમે વિડીયો મેળવી શકો છો અને એમાં સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને ફોટો અને સિગ્નેચરનું માપ સાઇઝ તમે 15 KB સુધી ઘટાડી શકો છો અને તમામ માહિતી તમને તેમાં મળી રહેશે. જે બાબતે તમે માહિતી મેળવી ફોટો અને સિગ્નેચરનું સાઇઝ સેટિંગ કરી અને તમે આમાં અપલોડ કરવાનું રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે ફી પે કરવાની રહેશે. તમે જાણો છો કે જે તમે ક્રાઇટેરિયા કેટેગરી લાગતી હોય તો તેવા લોકોને 400 રૂપિયા ચલણ છે અને જે કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે તે લોકોને 500 રૂપિયા ફી ચલણ છે. જે તમારે ઉપર અહીં ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણમાં જઈને ક્લિક કરવાનું છે અને એમાં ક્લિક કર્યા બાદ તમારે ફોનપે, ગૂગલ પે અથવા તો તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જેવું તમે ઓનલાઈન ચલણ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવી ટેબ આવશે જેમાં તમારે સિલેક્ટ એડવર્ટાઇઝ નંબર ઉપર જવાનું છે અને ત્યાં જઈને તમારે આપણે જે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3 વાળી ભરતી છે તેને આપણે સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા બાદ તમારે કન્ફર્મેશન નંબર જે તમે અરજી કન્ફર્મ કરી છે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ તે તમારે અહીં નાખવાનો છે અને તમારે નીચે ડેટ ઓફ બર્થ નાખી અને કેપ્ચા કોડ ફિલઅપ કરી અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ફીસ તેના ઉપર ક્લિક કરવાનું છે. જેમાં ક્લિક કરશો એટલે તમારી ઓનલાઈન પેમેન્ટની મેથડ ખુલશે કે ગૂગલ પે, ફોનપે અથવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ શેનાથી તમે પેમેન્ટ કરવા માંગો છો તે તમે તમારી જરૂરી તમામ માહિતી ભરી અને ત્યારબાદ ઓનલાઈન ચલણ ભરવાનું રહેશે. ઓનલાઈન ચલણ ભર્યા બાદ જ તમારી અરજી માન્ય ગણવામાં આવશે, નહીંતર તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. એટલે ખાસ તમારે ચલણ ભરવાનું રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી ડિટેલ 2 વાર ચેક કરો અને ત્યારબાદ તમે પેમેન્ટ કરો, જેનાથી તમારે અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના રહી જાય. તો મિત્રો જો તમને અમારી મહેનત ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો માટે તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને શેર અવશ્ય કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.